હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય સોનલમાં. કેમ છો બધા મિત્રો? તો તમે મજામાં જશો તો મજામાં જ રહેજો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, આજે આપણે એક નવી સાઈડે આવ્યા છીએ, રાણાવાવ. અત્યારે કામ ચાલુ છે, તો ચાલો તમને પણ બતાવીએ આપણું કામ. આ વ્લોગ ઇન્ટરેસ્ટિંગ અમેઝિંગ વ્યૂ સાથે આવશે, તો પ્લીઝ આખો જોવાનું ભૂલતા નહીં. તો જો કેમ છે બાકી, ને આનો કાંક વ્યૂ તમને હું બતાવું. 2 મિનિટ, પડદો ખોલી નાખું. જો અમેઝિંગ વ્યૂ, આવો કાંઈક આનો વ્યૂ છે. સામે પણ એક બિલ્ડિંગ, આ પણ એક બિલ્ડિંગ. જો આવા વ્યૂ એન્જોય કરતા કરતા આપણે કામ કરશું. તો બન્યા રહેજો આ બ્લોગમાં, કાંઈક મજા આવે. હાલો આગળ આપણા સાક્ષીઓને પણ બતાવીએ. આ આપણે હાલો આગળ તમને હું બતાવું કે આ બંધ કરી દઉં. જો આ અમારો એક આખો ફ્લેટ છે. આપણે આ ફ્લેટ રાખ્યો તો આ છે એની લિફ્ટમાં જવાનું ને આવવાનું બધું કરવાનું. ને આપણો આ માલ સામાન બધું આવી ગયો. હવે આપણા સાથીઓને મળાવી. આવો છે આપણો ફ્લેટ. આ એક ફ્લેટ આપણે રાણાવાવ રાખ્યો. આ છે આપણા રમેશભાઈ, સુખી કલરના કારીગર. આ છે આપણા મહેશભાઈ. રામ રામ ડાયરાને અને જય માતાજી ભાઈ. આપણે અહીંયા કામ કરવા આવ્યા રાણાવાવ. આપણે ફ્લાઇટમાં કામ કરવાનું છે. આ રીતના આવું કંઈક જૂનું બાંધકામ છે. જેનું બાંધકામ છે ને મોટો ફ્લેટ છે, 7 માળની બિલ્ડિંગમાં, ને અમે 6થા માળે છીએ. રાણાવાવમાં 3 મોટી બિલ્ડિંગ છે, એમાં 3જામાં અમે આવ્યા. આવો કાંઈક છે આ બહારનો. હા, અમે કઈ નિહાય જો વિક્ટોરિયા સ્કૂલ મદ્રેસામાં એક જેટ એની સામે જ આ ફ્લેટ છે. આવો કાંઈક છે. હાલો બહેના રહેજો આપણા. તો અત્યારે કુટીનું કામ ચાલે છે. આ ટસિંગ આપણે કરવાના. ટસિંગ કરીને પેલા ઉપરની છત અને ચાટને પછી આ રૂમ આખો આપણે કમ્પ્લીટ કરવાનો. તો છેલ્લાથી પહેલા લગી બ્લોગમાં બન્યા તો બધું ડિટેલિંગ સાથે તમને બતાવું. ને હમણાંથી થોડાકથી ભાઈ બ્લોગ નહોતા આવતા. કોમેન્ટ તો હતી જ તમારા બધા બ્લોગ ભાઈ કેમ નથી આવતા. થોડાક આ કામમાં હતા એટલે બ્લોગ નહોતો બને. આજે એક નવો ફ્લેટ રાખ્યો છે. બ્લોગ આવશે ડેઈલી, જોવાની આવશે તમને મજા. તો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી લો. હવે આવા નવા ફ્લેટ મળ્યા રાખે માતાજીની દયા છે, એટલે અમારું ગાડું આવ્યા રાખે. શું કે પબ્લિક કોમેન્ટ કરી દે. કુટી બુટી બધું ગહાઈ ગયું છે. હવે લાગે છે એની ઉપર અસ્તર મારીને હવે જોઈ જાય ઉપર આ છત લઈ લઈએ. ત્યાં મોટી છત છે. મને આ લેપ લઈ લો. લેપને અમે ડિઝાઇન કરી નાખો. વ્હાઈટ હતો ને ગ્રીન કલર. જો ભાઈ આ વ્યૂ કર કેમ છે. આખું રાણાવાવ અહીંથી દેખાય. આખું એટલે ફૂલ રાણાવાવ. બપોર થઈ ગયા છે ને અમે આવી ગયા ખાવા. નિરાંતે ભોજન કરીને પછી કરીએ આગળનું કામ. વાહ, હવે ખોલે છે ટિફિન. ખાઈ પીને હવે અમે આરામ કરીએ છીએ થોડોક આરામ કરીને પછી આગળનું કામ આપણે સક્રિય રાખીએ. બહેના રહેજો આપણા વ્લોગમાં. મજા આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો. મળ્યો પેન્ટરીઓ.
મસ્ત ચા પાણી પી લીધા અને હવે આપણે કામ પર લાગ્યા. અહીંયા વ્યૂ મૂકીને અંદર જવાનું મન નથી થતું. આમ તો જો કાળો સ્કોર્પિયો એને બાકી આ જારી મારી છે જો આખી જારી કબૂતર અંદર આવે નહીં. મારે આવી રીતના આ બધું ઉખાડવાનું. કોકના ઘરમાં ઘરે જઈને સપાટા નાખવા વાળાનું નામ બોહરી ઉમેશ. હાલો તો હવે અમારું કામ કરો, તમે તમારું કામ કરો. ના બહેના રહેજો આ બ્લોગમાં. તમારું કામ આ જ છે કે આ બ્લોગ જોવાનો આખો. નહીં જોયું તો આ પત્રથી કાપી નાખે. ગાવાનું કામ કરીને અમે અહીંયા બેઠા જ બધા. ये अपना भाई है, भाई नहीं ये अपना सेठ है. और अभी फिलहाल मस्त फैन चालू करके सो रहे हैं. બધું કામ જવાનું કમ્પ્લીટ. હવે આમાં મારવાનું થાય રસ્તા. એના જેવો બ્લોગમાં મોજ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જાઓ. ફર્સ્ટ ફ્લોર આ ગયા એટલે આપણો ફર્સ્ટ ફ્લોર આવી ગયો. તો અમે લિફ્ટમાં ગયા છીએ. ખોલ નાખો ધારો હોય તો રીતે પાછી ઉપડે તો ઝીરોમાં જવાનું હતું. ઝીરોમાં તમે પૈમાં ઝીરો આવતું જ નથી, એક જ આવે. વિપુલભાઈ ખબર આપણે કામ જોવા આવ્યા હતા ને પેલા મારે જ જવા ઝીરો છે જ નહીં. પેલા મારે જ જાય તો ઢોળાવું. આ છે ગાડીઓનું પાર્કિંગ. આ ટિફિન બાંધો તો મહાશય આ ટિફિન બાંધી. ગાડીનું પાર્કિંગ. હા જો પેલા અમારે આવી હતી અમારી લીપ અહીંયા દબાવવાનું એટલે આ લીપ આવે અહીંયા હેઠી બધું જો આવી પણ ઉમાં નથી. અહીંયા આવો આમ જો અહીંયા આમાં છે જો એક જ છે. આ એક આ છે લગભગ આ ઝીરો છે. જો લેખા વગર દરવાજા દઈ દાડા કોકને જવું હોય કોઈ ના બોલાવી. મારા સિવાય હળ્યું કોણ કરે છે આમાં? હાલો કાઢો ગામમાં રાણાઓ રખડવા મોજ કરવા. મહિના રહેજો લોભમાં. તો આ છે કાંક આવી રાણા વાવની બજાર. હવે આગળ જાય. કેટલેક જવું ભાઈ? નથી આવ્યો થોડેક નથી જાવ. થોડેક એટલે કેટલે? થોડાક એટલે અડધો કિલોમીટર જેવું જાઉં. અડધો કિલોમીટર જાઉં. ઓકે જવાનું. અમે આવ્યા અહીંયા બાકડે બેઠા. 10ની ચા પીવા આવ્યા. જો અહીંયા કંઈક બાકડો આવ્યો છે ને આપણો ભાઈ ગયો લેવા ચા. જો આ રહ્યો એ ચા લઈને આવે એટલે ચા પી ગઈ નિરાય તો જવું ઘરે. તમારે પીવો ચા તો આવતા રહ્યો રાણાવાવની બજારમાં મહાસાગર બાપુ ટ્રાવેલ્સની સામે એક જે તમને એડ્રેસ પીવામાં હું કાંઈ કમી નહીં રાખું. સમજાય આવી જાઓ ચા પીવા. ચા આવે એટલે મળી આવે. જો આ ટ્રાવેલ્સ સોરી આને કહેવાય વોલ્વો. કેમ છે આમાં સફર કરવાની ટ્રાવેલિંગ કરવાની મજા જ કાંઈક અલગ છે. જો આવી ગઈ ચા. ચા પીએ છીએ. હાલો મિત્રો ચા પીવા. મસ્ત ચા પી લઈએ.
આ છે રાઘવ વિથ ધ ડિઝાઇન એન્ડ બિયોન્ડ યોર ડ્રીમ. રાઘવ છે એસી વાળી. આને કહેવાય વોલ્વો. શું કહેવાય? વોલ્વો. તમને ના ખબર મને. રાજકોટ, અમદાવાદ, સુરત. હાલો ગઈ હો, જાય છે. રાઘવ રાઘવ એક ભાઈને લેવા રાઘવ અહીંયા આવી ગયો.